अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्तिकामृत गोरक्ष जालंधर चरपटाश्च अडबंग कानी समच्छिंदर अद्या सौरंगी रेवाणक भक्ति संज्ञा भूम्याम बभूव नवनाथ सिद्धा। श्रीपाद किल्लोत चरितामृत માં અધ્યાય 32 અંતર્ગત જે નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે તો એને આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરીએ છીએ। નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ ગુજરાતમાં આવેલા બિલીમોરા સ્થિત પૂજ્ય શ્રી સાની દાદા ના સંસ્થાન તરફથી પ્રસિદ્ધ થયો છે। નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 27 ઉત્તરાર્ધ। તો આપણે ગત પ્રવચનમાં જોઈ ગયા કે વિક્રમ ઉજ્જૈની રાજ્યનો એક સામાન્ય કર્મચારી હતો અને તે રાજા જે શુભ વિક્રમ અને તેની જે કન્યા હતી તો તેના લગ્નનો પ્રશ્ન રાજાને મૂંઝવતો હતો। એટલે તેના મંત્રીએ કહ્યું કે આપણે હાથીની સૂંઢમાં પુષ્પમાળા પરોવીએ અને એ જેના ગળામાં નાખે તો તે તમારો જમાઈ થાય અને તમારા રાજ્યનો ઉત્તરાધિકારી પણ થાય। તો એ રીતથી હાથીને જે પુષ્પમાળા સૂંઢમાં પરોવવામાં આવી હતી તો હાથી સમગ્ર નગરમાં ફરીને ગામની પાદરે જે કિલ્લાના બુરુજમાં વિક્રમ રાજા સેવા કરતો હતો તો એ વિક્રમના ગળામાં એ પુષ્પમાળા એને પરોવી છે અને એ રીતથી વિક્રમ રાજા શુભ વિક્રમ રાજાનો જમાઈ પણ થયો અને એ રાજગાદી ઉપર પણ બેઠો છે। તો એને જે આ રાજ્ય વૈભવ પ્રાપ્ત થયું હતું એના મૂળમાં ભર્તૃહરિ એટલે કે ભર્તરીનાથે જે શિયાળવાની વાણી સમજાવી હતી, રાક્ષસ અહીંથી પસાર થઈ રહ્યો છે તો એને મારીને એના હાથમાંથી જે 4 રત્નો પોતે લેશે અને એના લોહીનું તિલક પોતાના કપાળે કરીને ગ્રામના દ્વારે એના જો છાપા મારે તો એ રાજા બની શકે છે। તો વિક્રમે એ જ બધું કર્યું અને એના થકી એ પ્રથમ તો રાજાનો જમાઈ બન્યો અને પછી તો રાજગાદી પર પણ બેઠો છે। આથી એને ભર્તૃહરિ રૂપે ભર્તરીનાથને પોતાનો ભાઈ સમાન માનીને એને પાટી કુંવર તરીકે પણ એને જાહેર કર્યો છે। તો રાજ સિંહાસન પર વિક્રમ અને સુમેધાવતી જે રાજ્યપાલ હતા અને જનમેદની જય જયકાર કરી રહી હતી અને સમગ્ર નગરમાં અને રાજ્યમાં હર્ષોલ્લાસની ખેલી ચડી હતી। તો આ સમગ્ર કાર્યક્રમમાં દાદા સત્યવર્મા પણ હાજર રહ્યા હતા અને એમના આનંદનો તો કોઈ પાર પણ ન હતો। એમણે પોતે હરિસભામાં પોતાનું મિથુરા નગરીનું રાજ્ય પણ વિક્રમને અર્પણ કર્યું અને તે અંગેનું તામ્રપત્ર પણ વિક્રમને સ્વહસ્તે પ્રદાન કર્યું છે। હાજર જનવેદનીએ જોરશોરથી જયઘોષ કર્યો છે અને આવી રીતે રાજા વિક્રમ ઉજ્જૈન અને મિથુરા એમ બંને નગરીઓના રાજા થયા છે અને સાર્વભૌમ સમ્રાટ તરીકે તેમણે પોતાને જાહેર કર્યો છે। એટલું જ નહીં, પાછળથી તો વિક્રમના ઉપરથી વિક્રમ સંવત તો એ સંવત્સર પણ શરૂ કરવામાં આવ્યો છે। તો જે રીતથી એડી એટલે આફ્ટર ડેથ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઈસવીસન છે તો એ જ રીતથી વિક્રમ ઉપરથી પણ વિક્રમ સંવત એ સંવત્સર શરૂ થયો છે। પૂર્ણ સંતોષ અને આનંદથી સમગ્ર સમારોહમાં ભાગ લઈ રાજા સત્યવર્મા
પોતાના રાજ્યમાં મિથુરા પાછા ફર્યા છે. આ બાજુ રાજા વિક્રમે ભર્તૃહરિને યુવરાજ પદે સ્થાપ્યા છે અને બંને ભાઈઓ વિક્રમ અને ભર્તૃહરિ સાથે રહીને સમગ્ર રાજ્યનું સંચાલન અને વહીવટ પણ કરવા લાગ્યા છે. સર્વત્ર શાંતિ અને સ્થિરતા માટે ચાંપતી તકેદારી રાખવામાં આવી હતી અને પ્રજા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યથી આનંદિત થઈ ગઈ. રાજા અને પ્રજા વચ્ચે ગાઢ સહકાર અને સંવાદિતાનો નવો યુગ શરૂ થયો છે. તો આવા આનંદ મંગળ વાતાવરણમાં એક દિવસે મંત્રી સુમતિએ પોતાના મનની ઈચ્છા રાજા વિક્રમને જણાવી છે કે ઘણા સમયથી અતિ તેજસ્વી અને રૂપવાન બુદ્ધિશાળી ભર્તૃહરિને જોઈને સુમતિને પોતાની કન્યા પિંગળા તેના વેરે પરણાવવાની તીવ્ર મહેચ્છા જાગી અને તેને સારો અવસર જોઈને રાજાને તે અંગે વાત કરી કે મારી સુકન્યા પિંગળાને ભર્તૃહરિ સાથે પરણાવવાની મારી ઈચ્છા છે. રાજા વિક્રમે અતિ આનંદથી વાત વધાવી અને પોતાના પ્રિય બંધુ જેવા ભર્તૃહરિનું રાજમંત્રીની કન્યા સાથે જો ગોઠવાતું હોય તો એનાથી વળી વધારે રૂડું શું હોઈ શકે. પછી તો વિક્રમ રાજાએ અને મંત્રીએ વિચાર માતા પિતા વગેરેની તપાસ કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે પ્રજાજનોમાં પણ આવી જ વાત ફેલાવા લાગી હતી કે ભર્તૃહરિના કુળગોત્ર મા બાપ વિશેની ચણભળ શરૂ થઈ ગઈ હતી અને વાતમાં વિક્ષેપ આવીને ઉભો રહ્યો હતો. તો લોકોમાં પૃચ્છાઓ શરૂ થઈ ગઈ છે કે એની જાતિ કઈ છે. વળી પાછો કમટ કુલ્લાર કુંભાર જે હતો એને બોલાવવામાં આવ્યો અને તેણે પણ આ વિશે મને કઈ પણ ખબર નથી એમ જણાવ્યું છે. પછી તો સત્યવતીને એ કઈ ભર્તૃહરિ વિશે પ્રકાશ પાડી શકે એમ હોય તો જણાવવા વિનંતી કરવામાં આવી. વિક્રમ તમારો પુત્ર ખરો, પણ વિક્રમ જેને પોતાનો ભાઈ કહે છે તે તમારો પુત્ર ખરો કે નહીં એવો સવાલ પણ પૂછવામાં આવ્યો છે. લાચાર સત્યવતીએ કહ્યું કે ભર્તૃહરિ મારે પેટે જનેલો પુત્ર નથી, એટલે એના કુળ ગોત્ર કે પિતા વિશે હું કાંઈ પણ જાણતી નથી. આવા વચનો સાંભળીને મંત્રી સુમતિ વિચારમાં પડે છે અને એને રાજા વિક્રમને પૂછ્યું કે હે રાજન, તમે ભર્તૃહરિને તમારો ભાઈ માનો છો તે અંગે તમે કઈ પ્રકાશ પાડો. ત્યારે વિક્રમ રાજાએ પણ માથું હલાવી કહ્યું કે ભર્તૃહરિ મારો માનેલો ભાઈ છે અને મનથી એને મેં ભાઈ માન્યો છે. એની જાત પાત હું કઈ જાણતો નથી. હવે શું થાય? તો મંત્રી સુમતિના મનમાં સંશયનો કીડો સળવળાવા લાગ્યો અને એને ના છૂટકે ખુદ ભર્તૃહરિને જ પૂછ્યું કે હે ભર્તૃહરિ, કૃપા કરીને આપની જાતિ, કુળ અને મા બાપ કોણ છે તે વિશે સવિસ્તર જણાવો. ત્યારે ભર્તૃહરિએ હસતા હસતા વાત માંડીને સમજાવી કે માતાની તો મને ખબર નથી, પણ મિત્રાવરુણી જે સૂર્યદેવ છે એ મારા પિતા છે અને એમનો હું અંશ છું. મારું બચપન જંગલમાં હરણોના ટોળા વચ્ચે વીત્યું છે અને હકીકતમાં હરણીએ મને ઉછેર્યો. નસીબ જોગે જંગલમાંથી પસાર થતા હાટ દંપતીએ મને જોયો અને તેમની સાથે મને લઈ ગયા. મારું લાલન પોષણ પણ તેમણે જ કર્યું અને દૈવયોગે હાટ દંપતી મરી પરવાર્યું અને હું
વૈશ્ય બંજારાના આશ્રય હેઠળ આવ્યો. તે મને ઉજ્જૈનમાં છોડી ગયા અને ત્યાં મને માતા સત્યવતી અને બંધુ વિક્રમનો સંપર્ક થયો છે. ભર્તૃહરિની વાત સાંભળી મંત્રી સુમતિને સંતોષ તો થયો, પણ એણે વધારે ખાતરી કરવાના આશયથી ભર્તૃહરિને કહ્યું કે હે ભર્તૃહરિ, મૈત્રાવરુણી તમારા જો પિતા છે તો પુત્રના માંગલિક પ્રસંગે તેઓ હાજર તો અવશ્ય રહેશે જ નહીં, તો એમને કૃપા કરીને તમે બોલાવો. ભર્તૃહરિને પણ મંત્રીની વાત સાંભળીને થયું કે આ બધાનો સંશય અને સંદેહ દૂર કરવા માટે મારા પિતા મૈત્રાવરુણીને અહીં પધારવા વિનંતી કરું છું. ભર્તૃહરિ તરત જ મહેલની બહાર આંગણામાં આવ્યા અને સૂર્યનારાયણ તરફ હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી કે હે મૈત્રાવરુણી તાતશ્રી, આ દેહ જો તમારા થકી જ ઉત્પન્ન થયો હોય તો કૃપા કરીને મારી લાજ રાખવા માટે તમે મારા માંગલિક પ્રસંગે જરૂર પધારો. આમ કહીને અંતઃકરણમાં ધ્યાન ધર્યું છે અને સૂર્યનારાયણને પ્રણામ કર્યા છે. મૈત્રાવરુણી સૂર્યપુત્ર ભર્તૃહરિના ની આર્તવાણી સાંભળીને તત્કાળ વિમાન માર્ગે પૃથ્વી પર ઉતરી આવ્યા અને રાજા વિક્રમ, રાજા શુભ વિક્રમ અને મંત્રી સુમતિને મળ્યા છે. ભર્તૃહરિ પ્રત્યક્ષ પ્રેમભરી નજર કરીને સ્ત્રીને કહ્યું કે હે મંત્રી સુમતિ, હવે સંશય અને શંકા છોડીને મારા પુત્ર ભર્તૃહરિને તું અવશ્ય કન્યાદાન આપ. રાતે એ લગ્નમાં હાજરી આપવા પૃથ્વી પર આવ્યો છું અને પછી તો વિક્રમ પિતા સુરોચન ગંધર્વ પણ લગ્નમાં હાજરી આપવા માટે અવની પર ઉતરી આવ્યા છે. દેવગણે સ્વર્ગમાંથી પુષ્પ વર્ષા કરી છે અને ખૂબ ધામધૂમથી ભર્તૃહરિ અને પિંગળાનો લગ્નોત્સવ ઉજવાયો છે. સુરોચન ગંધર્વ અતિ પ્રેમથી વિક્રમ અને સત્યવતીને મળ્યા છે અને મંત્રી સુમતિને આવા ઉત્તમ જમાઈ મેળવવા બદલ ધન્યવાદ આપ્યા છે. તેમણે કહ્યું કે સાક્ષાત ધ્રુમિલ નારાયણ તમારા જમાઈ રાજ થયા છે અને મંત્રીએ પણ વિનયપૂર્વક જણાવ્યું કે એની કન્યા ખરેખર ભાગ્યશાળી છે કે એને આવો ઉત્તમ પતિ પ્રાપ્ત થયો છે. પછી તો 5 દિવસ સુધી ખુદ રંગે ચંગે આનંદોત્સવ અને લગ્નનો ઉત્સવ ઉજવાયો છે. 5 દિવસ સુધી આબાલ વૃદ્ધો નગરજનોએ ભોજન કર્યા છે અને પંચ પકવાનનો આરોગ્યા છે. ગરીબોને પણ દાન દક્ષિણા આપીને સંતુષ્ટ કરવામાં આવ્યા છે અને સુરોચન ગંધર્વ વર પિતા તરીકે આવ્યા હતા. તે પણ 1 માસ સુધી ઉજ્જૈનમાં રોકાઈ ગયા, જ્યારે વરની માતા તરીકે સત્યવતી હતી. આમ સુરોચન સત્યવતીને પણ 1 માસ સુધી સહવાસનો લાભ મળ્યો છે અને મંત્રી સુમતિ અને એના પરિવારે પણ 1 માસ સુધી વર પરિવારની ખૂબ આગતા સ્વાગતા અને ખાતર બરદાસ્ત કરી છે. આમ ખૂબ જ આનંદ પ્રમોદમાં દિવસો વીતી ગયા અને સુરોચને રાજા શુભ વિક્રમની વિદાય લીધી અને સ્વર્ગના પંથે તેઓ આગળ સિધાવ્યા. આ તરફ અવંતિકા નગરીમાં આનંદોત્સવની હેલી ધીરે ધીરે શમવા લાગી. દિવસો વીતતા રહ્યા અને અત્યંત સ્વરૂપવતી પિંગળા સાસરવાસમાં સ્વર્ગતુલ્ય સુખ ભોગવવા લાગી છે અને એમ કરતા એનો ઋતુકાળ નજીક આવ્યો. એ પત્ની અન્યોન્યમાં એકરૂપ થઈને સંતોષપૂર્વક
ગૃહસ્થ ધર્મ બજાવવા લાગ્યા છે. પછી તો ભર્તૃહરિના જીવનની દિશા જ બદલાઈ ગઈ અને એ સંપૂર્ણ ક્ષત્રિય રાજા તરીકે વર્તવા લાગ્યો છે. એક પછી એક અનેક એને લગ્નો કર્યા છે અને એક એકથી ચઢિયાતી સુંદરીઓને તેને રાણીવાસમાં ભેગી કરી છે. તો આવી રીતે 1200 જેટલી કામિની કન્યાઓના સ્વામી તરીકે ભર્તૃહરિ ભોગવિલાસમાં રચ્યો પચ્યો રહેવા લાગ્યો છે. આ બધી રાણીઓમાં પિંગલા પટ્ટરાણી હતી અને જેવી રીતે 9 લાખ નક્ષત્ર તારાઓમાં ચંદ્રમાં શોભે છે તેવી જ રીતે 1200 રાણીઓમાં પિંગલા શોભતી હતી. એ જ પ્રમાણે યુવરાજોની મંડળીમાં ભર્તૃહરિ સૂર્ય સમાન પ્રકાશતા હતા, જ્યારે પિંગલા તેના રશ્મિ કિરણ સમાન ઝળહળતી હતી. તો આમ બંને અન્યોન્યના પૂરક રૂપે જીવતા હતા અને સભા મંડપમાં પણ ભર્તૃહરિને પિંગળાના જ વિચારો હંમેશા આવતા હતા. જ્યાં સુધી પિંગળાનું મોઢું તે ન જુએ ત્યાં સુધી રાજકાજમાં તેનું ચિત્ત ચોંટતું ન હતું. રાજા વિક્રમને પણ ભર્તૃહરિ રાજકાજમાં શિથિલ થયા હોય એમ લાગતું હતું અને આમ દિવસો વીતતા રહ્યા છે અને હવે તો ઉંમર પણ ધીમે ધીમે વધતી ચાલી છે. એક દિવસ શિકાર ખેલવા માટે ભર્તૃહરિ રાજા ઊંડા જંગલમાં શિકારીઓને લઈને ઉપડે છે અને ત્યાં જીવ હિંસામાં મગ્ન ભર્તૃહરિને જોઈને મૈત્રાવર્ણી સૂર્યનું મન છિન્ન થઈ ગયું. તેઓ વિચાર કરવા લાગ્યા કે મારાથી ઉત્પન્ન થયેલા બે પુત્રો, એટલે એક તો અગસ્ત્ય ઋષિ અને બીજો પુત્ર એટલે આ ભર્તૃહરિ, તો તેમાંથી અગસ્ત્ય ઋષિએ તો મૃત્યુને પણ પરાસ્ત કરી લીધું છે અને આત્મકલ્યાણનો માર્ગ એને પકડી લીધો, જ્યારે ભર્તૃહરિ તો રાજવૈભવ અને વિષય સુખમાં ગળાડૂબ થઈને પોતાના આત્માનું અહિત કરી રહ્યો છે. એ તો ધ્રુમિનારાયણનો અવતાર છે, તો એ આવી રીતે વિષય વાસનામાં લપેટાઈ જાય તો એ કેમ કરીને પાલવે? તો એને હાથે જગતનું કલ્યાણ થવાનું છે, તો એ જો આમ અધર્મને માર્ગે આગળ વધે તો કશું જ કામનું નથી. આમ વિચારીને મૈત્રાવર્ણી ધરતી ઉપર આવ્યા છે અને ભર્તૃહરિને ઠેકાણે લાવવા માટે ઉપાય શોધવા ગુરુ દત્તાત્રેયના આશ્રમે આવી પહોંચ્યા છે. એમને દંડવત પ્રણામ કરીને અને બધી વાત કરી સંભળાઈ છે અને વિનંતી કરી છે કે હે ગુરુ દત્તાત્રેય, મને તમારું કામ પડ્યું છે અને એટલે તમને તકલીફ આપવા આવ્યો છું. સદગુરુ મત્સ્યેન્દ્રની જેમ જ ભર્તૃહરિ પણ મારો પુત્ર છે અને એ વિષય વાસના અને ભોગવિલાસના ઊંડા ખાડામાં ઉતરી રહ્યો છે. એને પોતાના અવતાર કૃત્યનો બિલકુલ ખ્યાલ નથી. એ તો સાક્ષાત ધ્રુમિનારાયણ છે, પણ એને આત્મબોધ કરીને એનો તમે ઉદ્ધાર કરો. તો મૈત્રાવર્ણીની ચિંતા અને ખિન્નતા જોઈને ગુરુ દત્તાત્રેય બોલ્યા છે કે હે મૈત્રાવર્ણી, તું ચિંતા ન કરીશ. મારી યુક્તિ થકી ભર્તૃહરિને હું સત્યનું ભાન કરાવીશ અને જગતમાં આત્મકલ્યાણ માટે ભેખધારી એને બનાવીશ. અત્યારના એના ભોગવિલાસ પૂર્વ નિર્મિત ક્રમ પ્રમાણે જ છે. એનો અંત આવતા જ સાચા સ્વરૂપનું ભાન એને થશે અને મારું વચન છે કે તું નિશ્ચિત રહેજે, સ્વસ્થ ચિત્તે તું જા. હું
એને નાગપંથમાં લાવવા માટે પ્રયત્ન કરીશ. આમ મૈત્રાવર્ણીને સાંત્વન આપીને શ્રી દત્તગુરુ પોતે જ ભર્તૃહરિ પાસે જવા માટે નીકળ્યા છે. આ બાજુ ભર્તૃહરિ મૃગયા શિકાર ખેલતા ખેલતા એક વનમાંથી બીજા વનમાં ઊંડે ને ઊંડે જતા રહ્યા છે અને એની સાથેનું લાવ લશ્કર સર્વત્ર છવાઈ ગયું છે અને રાણી પશુઓના પીછો કરવા લાગ્યું છે. તો એમ કરતા કરતા ભર્તૃહરિ ખૂબ જ દૂર જતા રહ્યા છે અને સાથેના માણસો પણ દૂર રહી ગયા છે. ભર્તૃહરિને ખૂબ જોરથી તરસ લાગી છે, પણ આ નિર્જન વનમાં ક્યાંય પાણીનું ટીપું પણ મળ્યું નથી. તો રાજા આમ તેમ પાણીની શોધમાં ભટકવા લાગ્યો છે. ભગવાન દત્તાત્રેય તકની રાહ જોતા જતા અને તૃષાતુર ભર્તૃહરિને પાણી માટે હાફા મારતા જાણીને ગુરુ દત્તાત્રેય પોતાની માયાના બળે એક સુરમ્ય, શીતળ અને વૃક્ષોની છાયાથી સમૃદ્ધ એવા ઠંડા પાણીના સરોવરનું નિર્માણ કર્યું છે અને એની પાલ ઉપર પર્ણકુટી બનાવીને સરોવરના રક્ષક તરીકે તેઓ ચોકી કરવા લાગ્યા છે. આ તરફ પાણી વિના વ્યાકુળ ભર્તૃહરિના પ્રાણ કંઠે આવ્યા છે. એવામાં સારસ પક્ષીઓની હાર નીચે ઉતરતી જોઈને નજીક જઈને જોયું તો દૂર એક સુંદર નિર્મળ જળનું સરોવર હિલોળા મારી થયું હતું. સરોવરમાં કમળ ફૂલ શોભી રહ્યા હતા અને એને કાંઠે સારસ, ચાતક, ચકોર વગેરે પક્ષીઓ આનંદથી રમી રહ્યા હતા. ભર્તૃહરિએ આ દ્રશ્ય જોતા તરત જ દોટ મૂકી અને સરોવર કાંઠે આવીને બાકા વળીને પાણી પીવા હાથ એને બોળ્યો એટલે તરત જ રક્ષક વેશમાં ગુરુ દત્તાત્રેય ત્યાં આવીને ભર્તૃહરિને ખબરદાર, જો પાણી પીધું છે ત્યાં જ ઉભો રહેજે, એમ ગુરુ દત્તાત્રેય ભર્તૃહરિને પડકાર કર્યો છે. અરે અરે, મારું પાણી તું બગાડીશ નહીં. તારો પ્રથમ પરિચય આપ. તું કોણ છે? તારા માતા પિતા કોણ છે? તારા ગુરુ કોણ છે? તો તારો પરિચય પ્રથમ આપ અને પછી મને યોગ્ય લાગશે તો જ હું તને એ જળ પીવા માટે તને પરવાનગી આપીશ. ભર્તૃહરિ ગભરાઈને ઉભો રહ્યો છે અને એને કાંઈ પણ સૂઝ્યું નહીં. એને મૌન ધારણ કર્યું એટલે રક્ષક સ્વરૂપી ગુરુ દત્તાત્રેય તાડુકી ઉઠ્યા છે. કેમ રે, બોલતો નથી? તારા મોઢામાં શું મગ ભર્યા છે? તારા માતા પિતા કોણ છે? તારા ગુરુ કોણ છે? એ પ્રથમ તું જણાવ અને પછી જ હું કહું તો તારે જળપાન કરવાનું છે, નહીં તો તારું મૃત્યુ નક્કી જ છે. આ પાણીનો એવો પ્રતાપ છે કે જે ન ગુરુ હોય, જેને ગુરુ કર્યા ન હોય, તો એ ન ગુરાનો સ્પર્શ થતા જ આ પાણી એ અદ્રશ્ય થઈ જશે. રક્ષકના આવા વચનો સાંભળીને ભર્તૃહરિ તરત જ રક્ષક વેશી દત્તાત્રેયના ચરણોમાં લોટી પડે છે અને દત્તાત્રેય પ્રેમથી એને ઉઠાડે છે. ત્યારે વંદન કરી ભર્તૃહરિ કહેવા લાગ્યા છે કે હે પ્રભુ, ભર્તરી પાત્ર મારી માતા છે અને પિતા મૈત્રાવર્ણી સૂર્ય છે. અને પછી જન્મથી માંડીને તેણે સમગ્ર કથા રક્ષક સ્વરૂપમાં ગુરુ દત્તાત્રેયને કહી સંભળાવી છે. ત્યારે દત્તાત્રેય ભગવાનને પૂછ્યું કે તારા ગુરુ કોણ છે એ તું મને જણાવ. ત્યારે ભર્તૃહરિ બોલ્યા કે મેં હજી સુધી ગુરુ કર્યા નથી. આવું સાંભળીને દત્તાત્રેય ભગવાન બોલ્યા કે હે રાજન, દેહધારી થઈને બધા ભોગ વિલાસ ભોગવી રહ્યો છે, છતાં હજી તે ગુરુ કર્યા નથી, એટલે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. મેં પૂર્વે ઘોર પાપ કર્યું હોવું જોઈએ, એટલે તને
કોઈ ગુરુ મળ્યા નથી. તારું આજ સુધીનું કર્યું કરાવ્યું ધૂળ ધાણી થઈ ગયું છે, એટલે પાણીને તું સ્પર્શ કરીશ નહીં, અને જો તું સ્પર્શ કરીશ તો બધું જ પાણી અદ્રશ્ય થઈ જશે. તું ન ગુરુ છે એટલે કે તારે કોઈ ગુરુ નથી, આથી પાણી ટકશે નહીં, અને પછી જો પાણી સુકાઈ જશે તો મારો કોપાગ્નિ તને બાળીને ભસ્મ કરશે. તો પત્રીકુમારની આવી વાણી સાંભળીને ભર્તૃહરિએ અતિ નમ્રતાપૂર્વક વંદન કરીને કહ્યું કે પ્રભુ, પાણી વિના મારા પ્રાણ તરફડે છે અને હમણાં જ નીકળી જશે એમ મને લાગે છે. કૃપા કરીને તમે જ મારા ગુરુ બનો અને મને અનુગ્રહ આપો અને મારા પ્રાણ બચાવી લો. હવે મારાથી બિલકુલ એક ક્ષણ પણ જળ વિના સહન થઈ શકશે નહીં. ગુરુ દત્તાત્રેય ભવા ચડાવીને કહ્યું કે અરે મૂર્ખ, મારો અનુગ્રહ મેળવવા માટે તો અનેક ઋષિ મુનિઓ પણ મારી પાછળ પડે છે, છતાં પણ હું કોઈને દાદ આપતો નથી. તો તું વિષય વિલાસ નો ક્ષુદ્ર કીડો કેવી રીતે મારો શિષ્ય થઈ શકે છે? તો ભર્તૃહરિએ ગુરુ દત્તાત્રેયના પગમાં માથું મૂકી પગ પકડીને દ્રઢતાથી કહ્યું કે હે પ્રભુ, આપ તો પતિ પાવન છો, કરુણાઘન છો, પરમ કૃપાળુ સંત છો, તો કૃપા કરીને મને તમે માફ કરો, અને મારા પ્રાણ તરફડી રહ્યા છે તો મને તમે અનુગ્રહ આપીને મને ગુરુ કૃપાંકિત કરો, અને પછી મને જળ પીવા માટે પરવાનગી આપીને મારી તૃષા શાંત કરો. તો ભર્તૃહરિના આવા દીન વચનો સાંભળીને દત્તાત્રેયનું દિલ પીગળ્યું છે, અને ભર્તૃહરિને જમીન પર ઉભો કરતા તેમણે કહ્યું કે જો તને અનુગ્રહ તો આપું, પણ આ સ્થળે તારે 12 વર્ષ સુધી તપ કરવું પડશે, અને એ તપના પુણ્ય પ્રતાપે જ તું અનુગ્રહ માટે લાયક થઈશ. એટલે કે પ્રથમ 12 વર્ષ તારે તપ કરવાનું, પછી હું અનુગ્રહ આપીશ. તો ભર્તૃહરિએ ત્યારે અકળાઈને કહ્યું કે મારા પ્રાણ તો આ તરસને લીધે કંઠે આવ્યા છે, જવાની તૈયારીમાં છે, તો પછી 12 વર્ષ તપશ્ચર્યા હું કેવી રીતે કરું? કૃપા કરીને કોઈ સુલભ માર્ગ મને બતાવો. ત્યારે ગુરુ દત્તાત્રેયે કહ્યું કે તપ પહેલા સંકલ્પ કરવો પડશે કે મન, વચન અને કર્મથી સગા મોહ બંધનો ત્યજીને હું 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરીશ, પછી તને જળ પીવા માટે મળશે. તો તૃષાથી ગ્રસ્ત ભર્તૃહરિએ તરત જ કહ્યું કે અવશ્ય ગુરુવર, અત્યારે જ સંકલ્પ કરાવો અને પાણી પાઈને મારી જીવન રક્ષા કરો. તો તરત જ નાથ ગુરુએ હાથમાં પાણી પકડાવીને ભર્તૃહરિ પાસે સંકલ્પ કરાવ્યો કે 12 વર્ષ પર્યંત તપનું આચરણ કરીશ, અને ત્યાર પછી પાછો ભોગ વિલાસ વૈભવમાં પડીશ નહીં, અને વચન પ્રમાણે પૂર્ણ પાલન કરીશ. સદા વિરક્ત રહીને આખું જીવન યોગાભ્યાસમાં વ્યતીત કરીશ. તો સંકલ્પના શબ્દો સાંભળીને ભર્તૃહરિ રાજા વિચારમાં પડ્યા છે કે શું કરું? ધર્મ સંકટ આવી પડી છે. પછી હાથ જોડીને ગુરુ દત્તાત્રેયને કહ્યું કે પ્રભુ, મારી એક વિનંતી સ્વીકારો. હું વિવાહબદ્ધ છું, એટલે મારે માથે સ્ત્રીના ભરણ પોષણની, લાલન પાલનની અને એને પુત્ર અર્પણ કરવાની જવાબદારી છે. તેમજ મારા માતા પિતા વગેરે આપ્તજનોનું શ્રાદ્ધ તર્પણ કરવાની મારી ફરજ છે. તો મારા પુત્ર પુત્રીઓ પ્રત્યે પણ મારું કર્તવ્ય છે. તો આ બધી જવાબદારીઓમાંથી હું હજુ સુધી મુક્ત થયો નથી, માટે કૃપા કરીને મને 12 વર્ષની મોહલત આપો. તે દરમિયાન આ બધા કામો પતાવીને મોહ માયાથી સંપૂર્ણ વિરક્ત થઈને તપ આચરણ માટે
હું અવશ્ય આ સ્થળે બેસી જઈશ અને સૂર્ય સાક્ષીએ આ મારું વચન છે તે આપ શ્રવણ કરો. તો ભર્તૃહરિનું સંભાષણ પૂર્ણ થતા જ અંશયાનંદન અતિ પ્રસન્ન થઈને સાક્ષાત પ્રગટ થયા અને કમંડળમાંથી અંજલિ પાણી ભરીને ભર્તૃહરિના હાથમાં આપતા બોલ્યા કે મનોમન સંકલ્પ કર કે 12 વર્ષ સુધી મારી બધી જવાબદારી અને ફરજમાંથી મુક્ત થઈને મન, વચન અને કર્મથી તપ આચરણ માટે પ્રવૃત્ત થઈશ અને આજીવન ગુરુ ચરણોમાં જીવન વ્યતીત કરીશ. પછી માથા પર હાથ મૂકીને કાનમાં બીજ મંત્ર ગુરુ દત્તાત્રેય કહ્યો છે અને પોતાના શરણમાં ભર્તૃહરિને લીધો અને પોતાનું નામ બતાવતા કહ્યું કે વત્સ, મને તું ઓળખી લે, હું અત્રિસૂત અને અનસૂયાનંદન દત્તાત્રેય છું. તું ભાગ્યશાળી છે કે તને મારો અનુગ્રહ પ્રાપ્ત થયો છે. તો આમ કહેતા જ માયાવી સરોવર ત્યાંથી લુપ્ત થયું છે અને ભર્તૃહરિને થયું કે આ તો કરેલું બધું વ્યર્થ ગયું, કારણ કે તરસ તો હજી પણ તેની બુઝાઈ નથી અને આ સરોવર પણ લુપ્ત થઈ ગયું છે. હવે પ્રાણ કેવી રીતે ટકશે? તો ગુરુ દત્તાત્રેય પ્રાર્થના કરી કે હે ગુરુ મહારાજ, પાણી વિના મારા પ્રાણ જઈ રહ્યા છે, તો સંકલ્પ સિદ્ધિ કેવી રીતે થશે? ત્યારે ગુરુ દત્તાત્રેય તત્કાળ ભોગાવતી પાતાળ ગંગા ને પ્રગટ કરી છે અને અપાર જળ ત્યાં વહેવા લાગ્યું છે અને સ્વર્ગમાંથી કામધેનુ ગાયને પણ બોલાવી છે. તો તેણે મબલક અન્ન ભંડાર પણ ત્યાં ખડા કર્યા છે અને ભર્તૃહરિને ખૂબ આનંદ થયો અને એના લશ્કર સહિત બધાએ ત્યાં જળપાન તેમજ ભોજન પણ કર્યું છે અને અત્યંત પ્રેમથી ગુરુ ચરણોમાં પ્રણામ કર્યા અને ભોગાવતી કામધેનુ એ પાછા ત્યાં અંતર્ધાન થઈ ગયા છે. એની સાથે સાથે ગુરુ દત્તાત્રેય પણ અંતર્ધાન થઈ ગયા છે. તો આ બાજુ પોતાના દળ કટક સાથે ભર્તૃહરિ પાછા ઉજ્જૈન નગરીમાં આવ્યા છે અને સર્વત્ર આનંદ છવાઈ ગયો છે. તો ગુરુ દત્તાત્રેય જે રીતથી જંગલમાં ભર્તૃહરિને મળે છે અને ભર્તૃહરિ પાસે સંકલ્પ કરાવે છે કે 12 વર્ષ સુધી હું તપશ્ચર્યા કરીશ, તો એવું વચન લઈને ગુરુ દત્તાત્રેય અદ્રશ્ય થાય છે અને પછી શું બન્યું, અવંતિકા નગરીમાં ભર્તૃહરિએ જઈને પછી શું કર્યું, તો એ સર્વ કથા આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. ગોરક્ષજાલંધર ચરપટાશ્ચ અડબંધકાની સુમચ્છિંદરાધ્યા સૌરંગી રેવાનક ભર્તૃસન્યા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા. નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથનો આ 27મો અધ્યાય અહીં ઉત્તરાર્ધ પૂર્ણ થાય છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.